રાજકોટના શાપર વેરાવળ નજીક આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ લાગી। આ આગમાં પાર્કિંગમાં રહેલું ટુ વ્હીલર બળીને ખાખ થયું। શાપર ગામથી થોડે દૂર આવેલી રાજપથ સિએસ્ટા સોસાયટીની ડી વિંગના આ દુર્ઘટના બની છે। આગમાં ટુ વ્હીલર બળીને ખાખ થયું। આજે જગ્યાએ આગનો બનાવ બન્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીન રૂમમાં બાઇક ઘૂસી જતા નુકસાન। અજાણ્યા કાર ચાલકે એટીએમ બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટે લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમમાં ઘૂસ્યું। આ બનાવના પગલે એટીએમના કાચ અને દરવાજો તૂટી ગયો। સદનસીબે બનાવ દરમિયાન એટીએમ રૂમમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી। દ્વારકાના ચરખલા નાગેશ્વર વિસ્તારમાંથી કુંજ પક્ષીઓના 24 મૃતદેહ મળી આવ્યા। નાગેશ્વર ભીમગજા તળાવ પાછળ અજાણ્યા શિકારીઓએ 24 વન્યજીવનો શિકાર કર્યો હતો, જે અંગે બાતમી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ શિકારીઓ પક્ષીઓના મૃતદેહ અને રિક્ષા મૂકી ફરાર થઈ ગયા। આ અંગે વન વિભાગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ, એટલે અમને અમારી જે બાતમી જે છે એ વન વિભાગને કંઈક મળી ગયેલી છે। એટલે તે તેમનો રિક્ષો છોડી અને જે આપણું તળાવ છે નાગેશ્વર તળાવ પાછળનું એ રોડ ઉપર રિક્ષા છોડી અને તે જતા રહે અને હાલમાં અમે જે રિક્ષા છે એ રિક્ષાને કબજે લીધી છે। દાહોદમાં બનનારા ડોમેસ્ટિક એરપોર્ટ મુદ્દે ઝાલોદ તાલુકાના 4 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો। ટાઢાગોળા, ગુલતોરા, શારદા તેમજ છાયણ ગામના લોકો મોટી સંખ્યામાં ધારાસભ્ય મહેશ ભૂરિયાની ઓફિસે પહોંચ્યા અને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો દાવો છે કે એરપોર્ટ બનશે તો તેમની ખેતીની જમીન તેમજ મકાનો પણ જમીન સંપાદનમાં આવશે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવો પડશે। બીજી તરફ આ મુદ્દે મહેશ ભૂરિયાએ લોકોને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે તેઓ સરકારને રજૂઆત કરશે અને કોઈ વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરશે। એરપોર્ટના વિરોધ માટે અમે 130 ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયા સાહેબને આજ 4 ગામના શારદા, ટાઢાગોળા, ગુલતોરા, છાયણના ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને આ એરપોર્ટમાં અમારે શારદા, ટાઢાગોળા, ગુલતોરા અને છાયણના તમામ લોકોની જમીનો જાય છે, ખેતીવાડીની જમીનો જાય છે, મકાનો જાય છે, કૂવા જાય છે, સિંચાઈ જાય છે। તો એના માટે અમે સખત લડવાના છે। અમે જમીન આપવાના નથી અને એક બાજુ તો કોરિડોરમાં જમીન સંપાદન ગઈ અને આ વચ્ચે આ વર્ષે એવો એરપોર્ટની જમીન લેવા માટે તૈયાર થઈ છે, તો અમે મારવા અને મરવા તૈયાર છીએ પણ જમીન આપવાના નથી। વર્ષો સુધી વડીલોપાર્જિત જમીન છે, જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને મારા ખેડૂત ભાઈ બહેનો, અમારા સરપંચશ્રીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે। તો આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે। નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરાયો। કરજણ ટોલ પ્લાઝા પર 67% જેટલો વધારો ઝીંકાયો। કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે ₹155ની વસૂલાત શરૂ કરાઈ છે। ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે। મહિને ₹340 ચૂકવી પાસ કઢાવવાનો રહેશે। જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ। પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક ₹25 કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ ઠાલવ્યો। જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી। 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું કે જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે। જે ₹5 જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે ₹5 ભાવ હતો અને પછી ₹7 કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા ₹25 કરવામાં આવે તેને લઈને ₹15નો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપ્યું, આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે, જે ₹25નો ભાવ જે વધારો
તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પીઠે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. જમુના પકાડી, ગુજરાતી, જેતપુર. પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. થોડા વર્ષો અગાઉ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ તમામ ફ્લાઇટો એકાએક બંધ થઈ ગઈ. ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. અમારી માગણી એ છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીં ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ અર્થે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર નથી આવતા, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે. બીજી તરફ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાથી તકલીફ પડી રહી છે. વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી. કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે. એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે. દાહોદથી રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે. હાઈવે પર જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી, છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. લોકોના વિરોધ અને રજૂઆત તેમજ મીડિયાના અહેવાલના અસરના પગલે હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કામગીરી હાથ ધરાઈ. સમારકામ કરતી એજન્સી દ્વારા રોડ પર જવા આવવાના માર્ગે કાંકરીના ઢગલા કરી દેવાયા તેમજ રોડ ખોદી નંખાયા. તંત્રની કામગીરી મંદ ગતિથી ચાલતી હોવાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે. હા, રસ્તાઓ ઘણા ટાઈમથી કીધેલું છે પણ હજી બન્યા નથી, અને જો રસ્તાઓ જલ્દીથી બની જાય તો આ અકસ્માતો नहीं था एम. बहुत ही ख़राब रास्ता है यहाँ पे, बिल्कुल सड़कें ऐसी बना रखी हैं जैसे कि गड्ढे गड्ढे, हर जगह गड्ढे, धूल मिट्टी उड़ रही है. यहाँ पे गाड़ी चला वक्त डर इतना लगा रहता है कि पता नहीं कब कहीं गिर जाए, चोट लग जाए हमको. સમયસર કર્મચારીઓને ટાઈમસર ઓફિસમાં પહોંચી શકાતું નથી, શાળાએ પણ જઈ શકાતું નથી. બને તેમ જલ્દી રસ્તો પૂરો થાય અને જલ્દી ટાઈમસર અમે જઈએ એ અમે વ્યક્ત કરીએ છીએ. દાહોદ જિલ્લામાં દાહોદથી ચિત્તોડગઢને જોડતો જે નેશનલ હાઈવે છે તેની હાલત અતિ બિસ્માર હતી અને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા જે રોડની રિપેરિંગની કામગીરી હાથ તો ધરવામાં આવી હતી, પરંતુ અધૂરામાં પૂરું કામ તેઓએ આ રીતના કર્યું કે આપ જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જીસીબી દ્વારા જે લીટા મારી દેવામાં આવ્યા છે, ખાડા કરી દેવામાં આવ્યા છે. એક તરફ જે ખાડા છે, એક તરફ જીસીબીથી મારેલા લીટા છે અને એક તરફ જે કાંકરીઓ છે, ત્રણેય તરફ જે કામગીરીને અવરોધ કરતું રહ્યું છે. વાહન ચાલકોને અવરોધ ઊભા કરવામાં આવી રહ્યા છે. જે નાના વાહન ચાલકો છે, દ્વિચક્રી વાહન ચાલકો છે, તેઓને સાફ જે અકસ્માતનો ભય પણ સર્જાઈ રહ્યો છે. હાલ જે કહી શકાય કે લોકો જે છે ત્યાંથી મુશ્કેલીથી પસાર થવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે કહી શકાય કે જે કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે પોકળ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ વાહન ચાલકોને સારી સુવિધા ક્યારે મળશે તે તો અત્યારે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમદાવાદના ઈમાનદાર કર્મચારી પીજી જૈન છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે. અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક કંટ્રોલ કરતા પીજી જૈન હાલ રાયપુર 4 રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે. તેઓ હસતો ચહેરો અને ઉત્સાહ સાથે અલગ અંદાજમાં ટ્રાફિક હેન્ડલ કરે છે. ટ્રાફિક કંટ્રોલ કરવાની તેમની અલગ અદા લોકોને પસંદ આવે છે. પીજી જૈને જણાવ્યું કે ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવવાનો આનંદ આવે છે. ના થાય, એક્સિડન્ટ ના થાય એટલે લોકો આમ રોપાઈ જાય છે અને લોકો આમ કહે છે કે ભાઈ તમારું જ કામ છે અહીંયા, બીજો કોઈ કરતો નહીં કામ. એવો મને આવી રીતે વિચાર આવે કે આપણે નોકરી કરીએ આરામથી, પ્રેમથી નોકરી કરીએ, હસીને નોકરી કરીએ એટલે કોઈને મન દુઃખ ના થાય.
રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ બની, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોના જીવ લીધા. આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્ય અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરના વાડા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિક ઘાયલ થયા, જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. સમાચાર વલસાડથી, જ્યાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માત સર્જાયો. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ. બમ્પની આગળ અને પાછળના ભાગે કોઈ પણ સાઇનબોર્ડ કે નિશાન નહોતા લગાવવામાં આવ્યા. રાતોરાત બનેલો આ બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દેવાયો. જોકે સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. અચાનક જ બનેલા બમ્પ ન દેખાતા પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકોએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. કેટલાક